રાજ્યભરની કોર્ટોમાં બાર એસોસિએશનના ઇલેક્શન અલગ અલગ પદો માટેના ઇલેક્શન 19 ડિસેમ્બરના થવાના છે। બરોડાની વાત કરીએ તો બરોડા બાર એસોસિએશન દ્વારા પણ હાલ અત્યારે જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ છે। 19મી ડિસેમ્બરે યોજાનાર આ ચૂંટણી જેમાં 9મી તારીખે આ લિસ્ટ ડિક્લેર થશે, 10મી તારીખે ફાઇનલ લિસ્ટ પણ ડિક્લેર કરવામાં આવશે। હાલ અલગ અલગ ઉમેદવારો અલગ અલગ પદો માટે ફોર્મ ભર્યા છે। 19મી ડિસેમ્બરના રોજ રાજ્યભરની કોર્ટોમાં બાર એસોસિએશનના વિવિધ પદોની ચૂંટણી યોજાનાર છે। તે અંતર્ગત વડોદરા બાર એસોસિએશન માટે પણ મતદાન થનાર હોય। બીબીએની કુલ 8 બેઠકો માટે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થઈ છે। 37 જેટલા ફોર્મોનું વિતરણ કરવામાં આવ્યું છે, જે પૈકી વિવિધ પદો માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે। પ્રમુખ માટે 2, ઉપપ્રમુખ માટે 4, જનરલ સેક્રેટરી માટે 2, જોઈન્ટ સેક્રેટરી માટે 2, લાઇબ્રેરી સેક્રેટરી માટે 2, ટ્રેઝરર માટે 2, મેનેજિંગ કમિટી માટે 19, મેનેજિંગ કમિટીને મહિલા અનામત માટે 4 ફોર્મ ભરાયા છે। ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 8 છે। સાથે જ ફાઇનલ ઉમેદવારીની યાદી 9 ડિસેમ્બરના રોજ તૈયાર થશે। ફાઇનલ લિસ્ટ 10 ડિસેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે। 19 ડિસેમ્બરના રોજ મતદાન થશે, ત્યારબાદ પરિણામો જાહેર થતાં વડોદરા બાર એસોસિએશનના નવા હોદ્દેદારો તેઓને મળશે। વડોદરા વકીલ મંડળની ચૂંટણી 19/25ના રોજ યોજવાનાર છે। એમાં 1 થી 5 તારીખ સુધી ફોર્મ વિડ્રોલ અને ફોર્મ લેવાનું અને આપવાની તારીખ નક્કી કરવામાં આવેલી હતી। અત્યાર સુધીમાં પ્રેસિડેન્ટ માટે 2 ફોર્મ આવેલા છે, વાઇસ પ્રેસિડેન્ટ માટે 4 ફોર્મ આવેલા છે, જનરલ સેક્રેટરી માટે 2 ફોર્મ આવેલા છે, જોઈન્ટ સેક્રેટરી માટે 2 ફોર્મ આવેલા છે, લાઇબ્રેરી સેક્રેટરી માટે 2 ફોર્મ આવેલા છે, ટ્રેઝરર માટે 2 ફોર્મ આવેલ છે, મેનેજિંગ કમિટી જનરલ માટે 19 ફોર્મ આવેલા છે અને મેનેજિંગ કમિટી લેડીઝ રિઝર્વ માટેના 4 ફોર્મ આવેલા છે। એમાં ફોર્મની સ્ક્રુટિનીની તારીખ 8મી રાખવામાં આવી છે। 8/12ના રોજ ફોર્મનું સ્ક્રુટિની કરવામાં આવશે। વિડ્રોલ માટે 9 તારીખ આપવામાં આવેલી છે અને ફાઇનલ ઉમેદવારીની યાદી 10 તારીખે બહાર પાડવામાં આવશે। 37 ફોર્મ ગયા છે ટોટલ।